રાજકોટમાં TV9 એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ થયો છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને મનપા કમિશનર આનંદ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું। વિદ્યાર્થીઓને હવે એક જ સ્થળે મળશે અનેક યુનિવર્સિટીઝનું માર્ગદર્શન, ફોરેન એજ્યુકેશન અને અનેક અભ્યાસક્રમોની સચોટ માહિતી એક જ સ્થળે મળી રહેશે। TV9 એજ્યુકેશન એક્સપોના પ્રારંભે જ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો। TV9 દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના જે સ્ટુડન્ટ્સને ખૂબ સારી માહિતી મળી રહે એટલા માટે આ એજ્યુકેશન એક્સપો ની શરૂઆત કરવામાં આવેલી છે। હું સૌપ્રથમ તો TV9ને ખૂબ શુભકામના પાઠવું છું એટલા માટે કે ઘણા બધા કોર્સિસ અને ઘણી બધી યુનિવર્સિટીઝ જે બદલાતા સંજોગો અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાયેલા જે કોર્સિસ છે એ કોર્સિસ પણ ઓફર કરતી હોય છે। TV9ના માધ્યમથી મહત્તમ સંખ્યામાં જે પણ સ્ટુડન્ટ્સ છે સ્ટુડન્ટ્સને આવા સારા કોર્સિસની માહિતી મળી રહેશે અને એ પણ ડોર સ્ટેપ, કેમ કે અધરવાઇઝ આ બધા કોર્સિસની જો ડિટેલમાં માહિતી મેળવવી હોય તો કદાચ યુનિવર્સિટીની વિઝિટ કરવી પડે, પણ એના બદલે ઘર આંગણે જ સ્ટુડન્ટ્સ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી એમના વાલી સહિત ડિટેલમાં એમને માહિતી મળી રહેશે। આજે રાજકોટ મુકામે TV9 દ્વારા એજ્યુકેશન એક્સપો 2024નું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। એ એક્સપોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ એ વિદેશમાં કેવી રીતે મેળવી શકે, દેશમાં કેવી રીતે મેળવી શકે અને કયા કયા ડિગ્રીમાં શું શું લાયકાત છે એ તમામ લાયકાતો, આખી પ્રોસેસ અને એનું ફ્યુચર શું છે એ તમામ પ્રકારની માહિતી આ એક્સપોમાં આપવામાં આવેલી છે। હું તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી કરું છું તમામ સ્કૂલોમાં કે વધુ લોકો એક્સપોનો મુલાકાત લે, જેથી એ લોકોને કોઈપણ પ્રકારની જે મૂંઝવણ હોય તો ત્યાંથી એનું સોલ્યુશન મળી શકે છે। અને હવે એજ્યુકેશનમાં વિદેશોમાં પણ બહુ મોટો સ્કોપ છે, એટલે વિદેશોમાં જેને ભણવાની ઈચ્છા હોય એ વિદેશોમાં કેવી રીતે ભણી શકાય, એના માટે શું એક્ઝામ પાસ કરવી પડે, કેટલો ટાઈમ રહેવું પડે, પછી વિઝા અને તમામ પ્રકારના જે ફોરેન ટેસ્ટ છે, આઈલેટ્સ હોય, ટોફેલ હોય, GRE હોય અને સેટની એક્ઝામ હોય, તમામ પ્રકારની બાબતોમાં પણ ત્યાંથી સચોટ એ પ્રકારનો માર્ગદર્શન આપવામાં આવેલું છે। ત્યારે રાજકોટથી વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, જે વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને જણાવો કે આ જગ્યા કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેમના માટે, એજ્યુકેશન એક્સપોનું કેટલું મહત્વ છે? વિધિ, ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું છે અને પરિણામ બાદ દરેક વિદ્યાર્થી અને તેના વાલીઓને એક જ ચિંતા હોય છે કે તેઓ ભવિષ્યમાં કઈ લાઇનમાં આગળ વધશે, કઈ સ્ટડી તેઓ કરશે અને તેના માટેના બેસ્ટ ઓપ્શન કયા કયા છે। તો TV9 એજ્યુકેશન એક્સપો છે તેના માટેનું આ શ્રેષ્ઠ સ્થળ છે। રાજકોટના જનકલ્યાણ હોલમાં આજે તેનો ધમાકેદાર પ્રારંભ થયો છે અને 2 દિવસ સુધી આ એક્સપો ચાલવાનું છે। આ એક્સપોમાં એક જ સ્થળે 15થી વધારે યુનિવર્સિટીઝ છે તેની માહિતી છે તે મળવાની છે, આધુનિક ટેકનોલોજીના જે કોર્સિસ છે તેની માહિતી મળવાની છે, સાથે સાથે ફોરેન એજ્યુકેશન માટે કઈ કઈ જરૂરિયાત હોય છે, કઈ રીતના તેમના કોર્સિસ હોય છે તેની માહિતી છે તે એક જ સ્થળે મળવાની છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારથી જ જ્યારથી આ એક્સપોની શરૂઆત થઈ ત્યારથી જે વિદ્યાર્થીઓ છે તે વાલીઓ છે તે માર્ગદર્શન લેવા માટે પહોંચી રહ્યા છે, માહિતી છે તે એકત્ર કરી રહ્યા છે, જે લેટેસ્ટ ટેકનોલોજીના કોર્સિસ જે નવા આવ્યા છે તેમાં કઈ રીતે સ્કોપ છે તેની માહિતી આપવામાં છે, ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટીઝ છે તેની માહિતી છે તે એક જ સ્થળ મળી છે, સાથે સાથે ફોરેન એજ્યુકેશન જેને લઈને પણ જે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય છે, કઈ રીતનું આ એજ્યુકેશન હોય છે, કઈ રીતની માહિતી હોય છે, તે તમામ માહિતી એક જ સ્થળે છે તે મળી રહી છે। કેટલાક લોકો વિઝિટર્સ છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, એક્સપોની મુલાકાત લીધી આપે, કેવો લાગ્યો એક્સપો? એક્સપો સારો છે, નોલેજેબલ છે કે કોઈ જે લોકોને ખબર ના પડતી હોય તો અહીંયા આવીને જાણી શકે, કારણ કે કોલેજે જવું અત્યારના સમયમાં ટાઈમ અને થોડુંક અઘરું પડે, એના પ્રમાણમાં તમે જુઓ તો અહીંયા આવીને એક રૂબરૂ મુલાકાત જેવું થઈ જાય। આપ શું કહેશો, બધી સ્ટોલ્સની આપનો જે સ્ટુડન્ટ છે, આપનો દીકરો છે કે દીકરી છે તે કયા અભ્યાસ કરી છે અને શું આગળ તેને બનવું છે? એ તો અત્યારે 12થમાં છે, બીટેકમાં વધારે ઈચ્છા છે અને કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એ સાઈડ જવામાં થોડુંક વધારે છે।
ચોક્કસપણે એટલે એની માહિતી છે તે અહીં મળી રહે તે પ્રકારનું કેવું છે. ઘણા બધા આ જે વિદ્યાર્થીઓ છે તે અહીં ઇન્ફોર્મેશન છે તે લઈ રહ્યા છે. વિધિ સૌથી મહત્વની છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ છે તેને ફર્ધર અભ્યાસ કરવા માટે આગળની માહિતી લેવા માટે તેમને અમદાવાદ, બરોડા અને સહિતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં જવું પડતું હોય છે. પરંતુ એક જ સ્થળે આ તમામ પ્રકારની માહિતી છે તે મળી રહે ને સવારથી તમને હું અહીંના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે સવારથી જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે તે TV9ના એજ્યુકેશન એક્સપોમાં પહોંચી રહ્યા છે, ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે. જે લેટેસ્ટ કોર્સિસ, જે લેટેસ્ટ ટેકનોલોજી સાથેના જે કોર્સિસ શરૂ થયા છે તેની માહિતી છે તે લઈ રહ્યા છે ને જે તમામ જે સ્ટોલમાં જે યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓ છે તેઓ જે વિદ્યાર્થીઓ છે તેને જે પરફેક્ટ ઇન્ફોર્મેશન, માર્ગદર્શન આપી રહ્યા છે ને તેમને માહિતી છે તે આપી રહ્યા છે. એટલે ખૂબ જ ઇન્ફોર્મેશન, ખૂબ જ મહત્વની ઇન્ફોર્મેશન છે તે અત્યારે વિદ્યાર્થીઓને મળી રહી છે. 2 દિવસ સુધી આ એક્સપો છે તે ચાલવાનું છે. એટલે જે ધોરણ 12 પાસ કરી અને ત્યારબાદ આગળ કઈ રીતે અભ્યાસક્રમમાં આગળ વધવું તે પ્રકારની તમામ માહિતી છે તે અહીં એક જ સ્થળે મળી રહી છે. ને આગામી આજે અને કાલે 2 દિવસ સુધી એક્સપો ચાલુ છે ત્યારે દરેક વિદ્યાર્થીઓ એ પોતાની સ્ટડીને લઈને ઇન્ફોર્મેશન માટે આ એક્સપોની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ મોહિત, તો જે વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે જોઈ રહ્યા છે જો ધોરણ 10 અને 12 પાસ કર્યું છે તો આ જગ્યા ખાસ તમારા માટે છે કે જ્યાં તમને તમારા બાળકોને કરિયર લગતી તમામ માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થશે.